જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 42 બી। હે માનવ, આ નિરંજન અને માયા અને 3 ગુણે એવો ભૂલ ભૂલામણીના ખેલની રચના કરી છે ને કે જીવ તેના ખેલમાંથી બહાર નીકળી શકતો નથી અને તમારી નજરે જ દેખાય છે। જેણે જેણે દેહ ધારણ કર્યા અને આ મૃત્યુલોકમાં દેહ છોડીને ગયા તેને જ જીવ માને છે। ત્યારે પરમાત્માના સત્ય જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, તારા આત્માનું ઘર પરમાત્મા છે, તે અલખ પુરુષ અવતારી નથી। કારણ કે વિદેહી એટલે જ કહેવાય છે કે પરમાત્માએ શરીર ધારણ કરેલ જ નથી। અને આ પૃથ્વી લોક ઉપર બધી જ કોમના લોકોને નજરે જોઈ લ્યો તો જીવ માત્ર ભૂલા જ પડેલા છે। તો જ્યાં સુધી જીવ આત્માનું ઘર પરમાત્માને નેણે નિહાળશે નહીં, ત્યાર પહેલા પિંડ પરખવા જશે તો તે આંધળી ભક્તિ છે। તો તે આંધળી ભક્તિ જીવ કરે તો જન્મ મરણના ફેરા બંધ થાય નહીં। પછી મેળા મંડપ વાળા તો અધૂરિયા જ્ઞાની જ હોય છે। મેળા મંડપ વાળો ક્યારેય જીવનો મુક્તિનો દાતાર હોય જ નહીં। કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ એકાંતે રહેવું વધારે પસંદ કરે છે। કારણ કે સુરતા ભજન એકાંત સિવાય થતું નથી અને છતાં પણ જ્ઞાની છે કે અજ્ઞાની તે તેની બોલી થકી ઓળખાઈ જાય છે। જો દેહધારી દેવોના ગુણ લાગાતો હોય તો તે જીવનો તારણહાર નથી તેમ માનવું। અને તારણહાર સદગુરુ દેવનકા દેવ પ્રગટ પુરુષનો સત્સંગ કરે છે। તે મૃત્યુ લોક ઉપર આવીને ગયા તેનો સત્સંગ કરતા નથી। એટલે હે માનવ, તમે જ્યાં સત્સંગમાં જાઓ ત્યાં તે સત્સંગીને બોલીથી ઓળખી લેજો। મનન કરો, રામ ભરોસે। હે માનવ, હર કોઈ જીવ સત્ય જ્ઞાની સદગુરુના શરણા લ્યો અને મતિ લગાવીને સમજો તો એમના જ્ઞાન કહે તેમાં મતિ લગાવો। જ્ઞાનને પામવા જરા પણ વાર ન લગાડો અને આ જીવન સુધારો। આ પાવ પલકના કોઈ ભરોસા નથી, એ તમે ખુદ મનમાં વિચાર કરી લેજો। હે માનવ, ગુરુ વિના જીવને મુક્તિ ન મળે એમ સંતો કહે છે। તો હે માનવ, સદગુરુને તન મનની ભેટ ધરીને હોશિયાર બનીને એમની સેવામાં રહો અને ગુરુજીના જ્ઞાન સાંભળો। જે જીવને નામ સંભળાવે કે કેમ કરીને આ 3 લોકથી મુક્ત થઈને ચોથા પદે કેમ પહોંચી શકાય, તો સદગુરુ મુક્તિપદના દાતાર છે। એટલે હે માનવ, આઠે પહોર સદગુરુના નામનું સ્મરણ કરી લે। આ જગતમાં એ જ એક સાર છે। તો સદગુરુ પ્રવીણરામની સેવા કરીએ તો મોક્ષ દ્વાર પામીએ, કેમ કે એ જ મુક્તિના દાતાર છે। સદગુરુજીના શરણા લિયો, મતિ લગાવો વાર જીવ સુધારે। પાવ પલકના નહીં ભરોસા, મનમાં દેખો વિચારી સદગુરુજીના શરણા લિયો। ગુરુ વિના જીવા મુક્તિ ન પામી, એવા સંત પુકારે સદગુરુજીના શરણા લિયો। આપના તન મન ભેટ ધરીને સેવામાં હોશિયાર સદગુરુજીના શરણા લિયો। જીવ મુક્તિના નામ સંભળાવે સદગુરુજી દાતાર સદગુરુજીના શરણા લિયો। એના નામનું સ્મરણ કરી લે, આઠ પહોર એક સાર સદગુરુજીના શરણા લિયો। પ્રવીણ રામ સદગુરુની સેવા, પામો મોક્ષ દ્વાર સદગુરુજીના શરણા લિયો। રામ હે માનવ, આ બધું જ પરમાત્માનું વિજ્ઞાન છે, પરંતુ પરમાત્માના વિજ્ઞાનની નકલ સોહમ પુરુષની છે। તો આ જગત બધું એ સોહમ પુરુષનું તંતર મંતર જંતર જેવું છે। એટલે
એ તંતર મંતર જંતર જાણવું હોય તો કોઈ સંતને શરણે જાઓ. એટલે કહે છે કે સંત પુકારો. તો તંતર મંતર જંતરની બધી જ યુક્તિ જાણીને, દસેય દિશાના દોષ ત્યજીને, જેમનું વિજ્ઞાન છે તેને જાણીને મુક્તિપદ પામો. એટલે હે પ્યારા માનવ, રામ ભજન કરો, ચોરી યારી હિંસા કરવાનું છોડો. એ ત્રણેય કાયાના દોષ છે તો તે છોડો. સદગુરુ સંત જે સમજાવે છે કે પરમાત્માનું આખું આ તંત્ર બનાવેલું છે તે સમજો. નિંદા કરવી એ તો ખોટી અને બહુ કઠોર કહેવાય. એટલે એમાં બોલવામાં બહુ જ લાપરવાહી કરવા કરતા રામ નામ ભજો. એટલે નિંદા, જૂઠ, કઠોર વચન અને લાપરવાહી એ 4 વાણીના દોષ છે એમ સંતો કહે છે. એટલે વાણીના 4 દોષ છોડો અને સત સત શબ્દમાં સુરતી જોડો. સદગુરુ સંત કહે છે કે આ જે જંતર છે તે સમજીને વિચારો. હે માનવ, તૃષ્ણા, ચિંતા, દોષ એ પરાયા જે મનની માયા છે, તો એ ત્રણેયને ત્યાગી દે. સાચા મંત્ર છે એ મંત્રનું સ્મરણ કરીને તારી સમજ સુધાર, એમ સદગુરુ સંત કહે છે. કંઈક વાચક માનસ બોલીએ, એટલે વાણી બોલીએ જે જીવને ઉપયોગી બને. એટલે આ જગતનો સર્વસાર નીકળતો હોય એવી વાણી બોલીએ, તો તે બોલી પણ હરિના જન ખોલાવનાર છે, એમ સંતો કહે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ દસે દિશાના દોષો દૂર કરનાર તે સહજ મુક્ત સ્વરૂપ છે. તો એ પ્રભુને પ્યારા દાસલાલ પુકારે છે. જય સદગુરુ. એ તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. એ તંતર મંતર જંતર યુક્તિ, દસો દોસ્તજી પામ્યો મુક્તિ. રામ ભજન કર પ્યારા, સંત પુકારો, તંતર મંતર જંતર સમજો. ચોરી યારી હિંસા અડકો, 3 દોષ કાયા ના પડકો. એ તંતર સમજો તો યાર, સંત પુકારો, તંતર મંતર જંતર સમજો. નિંદા જૂઠ કઠોર કહેવાય, બહુ જ બોલતા લાપરવાહી, દોષ વાણી ના 4 સંત પુકારો. એ તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. સંત પુકારો. 4 દોષ વાણીના છોડો, સત શબ્દમાં સુરતા જોડો. જંતર સમજ વિચાર, સંત પુકારો. તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. તૃષ્ણા, ચિંતા, દોષ પરાયા, 3 દોષ જ મનની માયા. મંતર સમજ સુધારા, સંત પુકારો. તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. કઈક વાચક માનસ બોલી, અર્થ વાર્તા રે ત્યાં ખોલી. હરિજન બોલણ હાર, સંત પુકારો. તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. દસો દોષને ત્યાગે પ્રવીણ, મુક્ત સ્વરૂપ સહજ તે. દાસલાલ ના પ્યારા, સંત પુકારો. તંતર મંતર જંતર સમજો, સમજી કરો વિચાર, સંત પુકારો. રામ ભરોસે. તો સદગુરુ પ્રવીણરામ પરમાત્માની વાત કરતા કહે છે કે અમારા શુદ્ધ સ્વરૂપ જાણી લ્યો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા એ સર્વને જાણનારા એ એક જ છે. જાગ્રત તે 5 તત્વ મળીને જાગે, જે સકળ સૃષ્ટિ વર્તાવે, જે ઇન્દ્રિય દ્વારા બધા કામ કરાવે અને વિષય વ્યવહાર વર્તાય. અને સ્વપ્ન છે તે મનોરથ, એટલે મનના આનંદ માટે કલ્પના અનુભવે છે, જે કલ્પનામાં ઘરબાર પણ ભૂલી જાય છે એવી કલ્પના કરતા હોય છે. તો ક્યારેક બહુ કંગાળ હોય અને ક્યારેક રાજા હોય,
એટલે સંકલ્પ એ એવું સુખ દુઃખની ધારા છે અને હંમેશા બહુ જ ભૂલ રહે તે અચેતન છે. જે જાગ્રત સ્વપ્ન ગ્રહ્યા એમાં મહાઘોર અંધારા, પણ સુષુપ્તિ એ સુખધારા છે. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વર્તે એ આખી સ્વરૂપ નિર્ધારા, જે મહાપ્રકાશ છે, સકળ પ્રકાશી તુર્ય બ્રહ્મ અપારા. એટલે તુર્યામાં પણ એક ચેતનનો પ્રકાશ છે, જે પૃથ્વી, બીજ, વૃક્ષ, છાયામાં અને નભ સર્વમાં ન્યારો ફરે છે. તો સદગુરુ પ્રવીણરામ એ સારી અવસ્થા ઉલ્લંઘતા એ નિત્ય ચેતન એક સાર છે. જય સદગુરુદેવ. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા, સર્વને જાણનારી એક રે. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા, જાગ્રત પાંચ તત્વો મળી જાગે, સકળ સૃષ્ટિ વર્તાવે. ઇન્દ્રિય દ્વાર કરે સર્વ કામ, વર્તાય વિષય વ્યવહાર. જાણી લ્યો સ્વરૂપ અમારા, સ્વપ્ન મનોરથ ભવે કલ્પના, ભૂલી ગયા ઘર બાર. ક્યારેક રંક ક્યારેક બહુ કંગાળ, સંકલ્પ સુખ દુઃખ ધારા. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા, અતિ ભૂલ નિત્ય રહે અચેતન, સુષુપ્તિ સુખધારા. જાગ્રત સ્વપ્ન ગ્રહ્યા હતા એમાં મહાઘોર અંધારા. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વર્તે, સાખી સ્વરૂપ નિર્ધારા. મહાપ્રકાશ સકળ પ્રકાશી તુર્ય બ્રહ્મય પારા. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા, પૃથ્વી બીજ વૃક્ષ છાયામાં, નભ સર્વમાં ફરે ન્યારા. એ પ્રવીણ રામ અવસ્થા ઉલ્લંઘતા, નિત્ય ચેતન એક સારા. જાણી લ્યો શુદ્ધ સ્વરૂપ અમારા. રામ ભરોસે. તો એવા મારા સદગુરુએ અવસ્થા ઓલંઘતા મને આતમખેલ લખાવ્યા, એટલે આત્મ જ્ઞાન કહીને સંભળાવે છે. સદગુરુ એ બધું જ ત્યજીને વૈરાગી બનીને નિરાકારે સારા ખેલ રચ્યા, એ કેવી રીતે રચાયા એ લખાવ કરાવે છે, એટલે પાકું કરાવે છે. તો સદગુરુ કહે છે કે આત્મ ભેદ કહું તે સાંભળજો. તો કહે છે કે પહેલા તો ધરતી અને આકાશની રચના કરી, અને એમાં વચ્ચે અગ્નિ, પવન અને પાણી વહાવ્યા, એમ 5 તત્વ ઠેરાવી દીધા. અને એમાં નર, સૂર અને નાદ પરથી 4 વેદ બનાવ્યા, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ તે સર્વ આત્મ માયા. પછી મેર, સુમેર, વૈકુંઠ એ સર્વ આત્મની છાયા. તો એમાં સૌમાં આત્મરામ ગુપ્ત થઈને બેઠા છે, સૌમાં પ્રગટ છવાયેલા છે. તો જો કોઈ વિરલા હોય એ જ આત્મભેદ લખે છે, જેમ કે કોઈ સંત કે અમારા સદગુરુ પ્રવીણરામની કૃપા પામ્યા હોય એ જ આત્મભેદ લખી શકે છે, કેમ કે સત્યભેદ સદગુરુ બતાવે છે. તે દાસલાલ પણ જે અંદર બહાર આત્મ રહેલા છે તે જ્ઞાન સદગુરુ કૃપાથી જાણે છે અને સદગુરુના ગુણ ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા મારા સદગુરુએ આતમ ખેલ લખાવ્યા, ત્યજી વૈરાગ થયા નિરાકાર, સારા ખેલ રચાવ્યા. એવા મારા સદગુરુએ આત્મ ખેલ લખાવ્યા,
આત્મભેદ કહું તે સાંભળજો, ધરણી આકાશ સ્થપાયા. એની વચ્ચે પવન નિરરે, અને પાંચ તત્વ ઠેરાયા. એવા મારા સદગુરુએ આત્મખેલ લખાવ્યા. નરપુર સુરપુર નાગપુર કરી, ચાર વેદ બનાવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ, એ સર્વયાતમ માયા. એવા મારા સદગુરુએ આત્મખેલ લખાવ્યા. મેર સુમેર વૈકુટ કહીજે, સર્વયાતમોની છાયા. આતમ રામ ગુપ્ત થઈને બેઠા, પ્રગટ સર્વ મારયા રે. એવા મારા સદગુરુએ આત્મખેલ લખાવ્યા. આત્મભેદ લખે કોઈ વિરલા, પ્રવીણ રામની કૃપા જે પાયમાં. પ્રવીણ રામની કૃપા જે પાયમાં. બાર ભીતર આત્મ જોયાતો, દાસલાલ ગુરુ જ્ઞાન ગાયા. એવા મારા સદગુરુએ આત્મખેલ લખાવ્યા. રામ ભરોસે.